ટેકાના ભાવે ખરીદી માટેની જે પ્રક્રિયા હતી 4 પાકોની, તેની અંદરથી ગુજરાત સરકાર 15,000 કરોડ રૂપિયા રકમની કૃષિ પાકોની ખરીદી કરવાની હતી. તેની અંદરથી મગફળી, સોયાબીન, મગ અને અડદના પાકોની ખરીદી થવાની હતી. તેની અંદરથી કેટલી ખરીદી થઈ અને કેટલા ખેડૂત મિત્રોના ખાતાની અંદર રકમ જમા થઈ છે? તો ખેડૂત મિત્રો 10,11,000 ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી વેચવા માટે તેમની અરજી કરી હતી. તેના અંદરથી 4,75,000 ખેડૂતો પાસેથી 10.49 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરવામાં આવી છે અને 7,537 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે. એટલે કે જે 15,000 કરોડ રૂપિયાની જે ખરીદી કરવાની હતી તેના અંદરથી 7,500 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે. એટલે લગભગ અડધી ખરીદી પૂર્ણ થઈ ગઈ છે. તો ખેડૂત મિત્રો, આ હતા નવા અપડેટ. તમારા મગફળીની અંદર ફોર્મ જે મગફળી ભરાવ્યા પછી લગભગ 15 દિવસની અંદર પેમેન્ટ આવી જતું હોય છે. ઘણા ખેડૂત મિત્રોને તેની અંદર પણ કોઈ પ્રશ્ન છે તો આધાર સીડિંગનું સ્ટેટસ અવશ્ય ચેક કરી લેજો. અને જો આધાર સીડિંગ કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું હોય તો તે આધાર સીડિંગ કમ્પ્લીટ કર્યા પછી તમારા જે મગફળી સેન્ટર છે તેને જાણ કરી દેજો, જેથી કરીને તે લોકો મગફળી ખરીદી માટેની જે પ્રોસેસ, રકમ જમા કરવાની જે પ્રોસેસ છે તે પ્રોસેસ પણ જલ્દીથી પૂર્ણ કરે. ધન્યવાદ મિત્રો.